રિવ્યૂ સાથે શરૂઆત કરીએ. ગઈકાલે જે રીતે બજારમાં આપણને 25,175ના લેવલ્સ પર સ્પોટનું ક્લોઝિંગ છે નિફ્ટીનું. જો કે આજે ગિફ્ટ નિફ્ટી લેવલ વાઇઝ કોઈ વધારે બદલાવ નથી સૂચવી રહ્યું. બેંક નિફ્ટીનું ફરી એક આઉટ પરફોર્મન્સ નિફ્ટીની સામે આપણે જોયું છે, પરંતુ આટલા દિવસના જે ઘટાડા બાદ એક મજબૂતી સાથે ક્લોઝિંગ તો માર્કેટમાં જોવા મળ્યું છે. રાધર હવે જે સિરીઝની શરૂઆત ફેબ્રુઆરી સિરીઝમાં ઘણા બધા સંકેતો છે, પરંતુ આપ કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ડેક્સને અને કયા લેવલ્સથી શું સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખી અમિત? ચાંદની ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો એનાથી કરન્ટલી જે સિચ્યુએશન બનતા પણ જોવા મળી છે. કારણ ડેઈલી આપણે જોઈ રહ્યા છીએ કે એક હેવી વોલ્ટેલિટી આપણને માર્કેટમાં બનતા પણ જોવા મળી છે. એના પાછળનું રીઝન તો એક એ છે કે ઇન્ડિયા વીક્સ આપણે જોશું તો 9.5ના લેવલથી આપણે જોઈએ તો 15.5 16ના લેવલ સુધી જતા આપણને ગઈકાલના સેશનમાં જોવા મળ્યું હતું. અને ગઈકાલના સેશનમાં એક પોઝિટિવ વસ્તુ એ થતા પણ જોવા મળી છે કે જે યુની ડીલ થઈ ત્યારબાદ આપણે જોયું તો માર્કેટમાં એક સ્ટ્રોંગ બેઝ બનાવ્યો ડાઉનસાઇડમાં અને ત્યાંથી એક રિવર્સલ બનતા પણ જોવા મળ્યું છે. હવે નિફ્ટીને આપણે જોઈએ તો ફ્યુચરની હોયની પોઝિશન બી આપણે જોઈએ તો જ્યારે નિફ્ટી ફ્યુચરની હોયની પોઝિશન 2.10 કરોડથી 2.40 કરોડના આસપાસ આવી છે, એ રેન્જમાં જ્યારે બી આવી છે ત્યાંથી માર્કેટ એક રિવર્સલ આવતા આપણને જોવા મળ્યો છે. અને સેમ સિનારીઓ આપણને ગઈકાલના સેશનમાં બી જોવા મળ્યું છે. ગઈકાલે આપણે જોશું તો અરાઉન્ડ 2.30 કરોડના આસપાસ એનાથી નિફ્ટી ફ્યુચરનું હોય બનતા પણ જોવા મળતું અને ત્યાંથી જ આપણે જોયું તો માર્કેટ એક રિવર્સલ આપવાનું ચાલુ કર્યું છે. અને વીકલી ડબલ બોટમ બી આપણે જોશું તો નિફ્ટીમાં થતા પણ જોવા મળી રહ્યું છે. મને લાગે છે એનાથી સ્ટ્રોંગ સપોર્ટ બેઝ એનાથી નિફ્ટીમાં બનેલું છે. 24,900 થી 25,000 એક સારો સપોર્ટિવ લેવલ છે નિફ્ટી સ્પોટમાં. એ લેવલ જ્યાં સુધી હોલ્ડ કરી રહ્યો છે ત્યાં સુધી મને લાગે છે માર્કેટનું આઉટલુક સ્ટેબલ આપણને જોવા મળશે. અપસાઇડમાં આપણે જોઈએ તો 25,400 એક મેજર રેઝિસ્ટન્સ પ્લે કરતા એનાથી નિફ્ટીમાં જોવા મળશે. જેમ નિફ્ટી 25,400ના ઉપર નીકળે છે સ્પોટ લેવલના હિસાબથી, ત્યારબાદ મને લાગે છે માર્કેટમાં પાછું એક સ્ટેબલ બાઇંગ આપણને જોવા મળશે. જ્યાં સુધી 25,400ના લેવલનો ક્લિયરન્સ નથી આવતો ત્યાં સુધી અપસાઇડના લેવલથી પાછું આપણને થોડું કેવું એનાથી નર્વસનેસ જોવા મળી શકે છે યા રેન્જ વન મોમેન્ટમ જોવા મળી શકે છે. કેમ કે જીઓ પોલિટિકલ ફેક્ટર્સ આપણે જોઈએ તો હજી અહીંયાથી આપણે જોઈએ તો સંકોચાયેલા છે. મને લાગે છે અહીંયાથી જેને બી આગળ લોંગની પોઝિશન છે યા નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય તો હું કહીશ કે કરી શકાય 25,350 25,400ના ટાર્ગેટ્સ માટે. 25,350 25,400ના લેવલ્સ ઉપર ધ્યાનમાં રાખી શકો છો નિફ્ટી માટે. ખુશી, ઓવરઓલ બજાર માટે આ સિરીઝની જે આજથી શરૂઆત થવા જઈ રહી છે, ઘણી બધી આપણે જોઈ રહ્યા છીએ કે એક ઇવેન્ટ્સ જે છે એક સ્ટાર્ટિંગમાં જ આપણને જોવા મળશે. એક તો રવિવારે રેગ્યુલર માર્કેટ સેશન અને બજેટ અનાઉન્સમેન્ટ જે છે એ થતું આપણને દેખાશે. એની સાથે સાથે આજે એફએમસીના જે છે નિર્ણય પણ જાહેર થશે, એના માટે પણ એક ખાસ કરીને ફોકસ રહેતું આપણને બતાવશે. હવે આ બધા વચ્ચે જે રીતે બજાર માટે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ માર્કેટમાં ઘણા બધા સેટઅપ, ગઈકાલે આપણને ભારત EU વચ્ચેની જે ડીલ અનાઉન્સમેન્ટ પણ થતી જોઈ, શું હવે ધ્યાનમાં રાખવું જોઈએ માર્કેટ માટે આગે? ગુડ મોર્નિંગ. સૌ પહેલા બધાને જેવી રીતના હાલમાં જ આખા માર્કેટના જે આખા સિનારીઓ અને સેન્ટિમેન્ટ બની રહ્યા છે, આજે એક્સપેક્ટેશન્સ બની રહી છે કદાચ આપણને એક સ્લાઇટ પોઝિટિવ નોટ પર આપણે માર્કેટ્સ ઓપન થતા આપણને દેખાવામાં આવી શકે છે. કેમ કે કાલની જે ઇન્ડિયા અને યુએસ જે ઇન્ડિયા અને EUના વચ્ચે આપણી જે ડીલ થઈ હતી એના વચ્ચેથી થોડી હવે પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ પાછા બૂસ્ટ તો થયા છે માર્કેટ્સના અંદર, પણ હજી ગ્લોબલ લેવલ પર અગર આપણે જોશું તો અનસર્ટનિટીના સિનારીઓ હજી ઘટ્યા નથી. હજી આપણા માટે ઘણા બધા વોલેટિલિટી વાળા ફેક્ટર્સ અને હજી માર્કેટ્સના અંદર છે. જેટલા ટ્રેડ નેગોસિએશન્સ લઈને જે યુએસના સાથે આપણા ટ્રેડ નેગોસિએશન્સ બાકી હતા એના પર હજી કોઈ આપણા પર કોઈ પરિણામ નથી આવ્યું. હજી અનસર્ટનિટી એને લઈને બની રહી છે. સાથે જ ગ્લોબલ લેવલ પર જે જીઓપોલિટિકલ ઇશ્યુઝ અને ટેન્શન્સ ચાલી રહ્યા છે એનો પણ આપણે એક ફેક્ટર આપણે જોઈ રહ્યા છે. અને સ્પેશિયલી અગર આપણે જોઈશું જેવી રીતના તમે પણ જણાવ્યું રવિવારે બજેટ આવી રહ્યું છે તો એના કારણે એક સ્પેશિયલ ફોકસ જે હમણાં આખા વીકનું હમણાં રહ્યું રહેશે. અને મને લાગે છે કે જે ફેક્ટર થશે માર્કેટના અંદર એ સ્પેશિયલી બજેટને રિલેટેડ સેક્ટર્સ અને આપણે મુવમેન્ટ્સ આપણે સ્પેશિયલી જોવામાં આવશે આપણને. અને જ્યારે પણ બજેટ આવતું હોય છે ત્યારે આપણે નોટિસ પણ કર્યું હોય છે કે ત્યારે હંમેશા વોલેટિલિટી વાળા સેશન્સ જે હોય છે બજેટના પહેલા એ થોડા એક હાઇટેન્ડ લેવલ પર આપણે જોતા હોય છે. તો એ જ આપણે માર્કેટના અંદર હમણાં ફોલોઅપ થતા આપણે જોઈ રહ્યા છે. કેમ કે ઘણી બધી અનસર્ટનિટીઝ બની રહી છે કે કયા સેક્ટર્સ પર કેવી રીતના એલોકેશન્સ લગાવવામાં આવી શકે છે, ક્યાં એક હાયર સાઇડ આપણને પુશ કાતો એક હાયર સાઇડ એલોકેશન એક્સપેક્ટેશન્સ છે. તો ઘણા બધા અનસર્ટનિટીઝ વાળા ઇશ્યુઝ હમણાં ચાલી રહ્યા છે જેના વજહથી આપણે જોઈ રહ્યા છે. અને ઉપરથી જે Q3 ના રિઝલ્ટ જે આવી રહ્યા છે એમાં પણ અગર આપણે જોશું જેટલા પણ રિઝલ્ટ હમણાં સુધી આવ્યા છે આપણને થોડા બિલો ધ એક્સપેક્ટેશન વાળા રિઝલ્ટ હમણાં સુધી આપણને હાલમાં જોવા મળી રહ્યા છે. થોડું વીકર સાઇડ આપણને હમણાં નંબર્સ આવી રહ્યા છે એનો પણ આપણને એક જે
ડિસઅપોઇન્ટમેન્ટ છે એ આપણને માર્કેટ્સના અંદર આપણને હમણાં હાલમાં જોવા રહ્યું છે. સો બ્રોડર લેવલ પર આપણે જોશું તો ઘણા બધા ફેક્ટર્સ હમણાં પ્લે આઉટ થઈ રહ્યા છે, પણ કોઈ સ્ટ્રોંગ પોઝિટિવ ટ્રિગર જે હોય છે માર્કેટને એ હમણાં હાલમાં નથી મળી રહ્યું, જેના વજહથી આપણે માર્કેટ થોડું એક લોઅર ફેઝથી આપણને વોલેટિલિટી વાળા સેશન્સ આપણને વધારે આપણે જોવા મળી રહ્યા છે, અને વિક્સ પણ ઘણું એક હાઇટેન લેવલ પર છે. સો આ બધા કારણોના વજહથી ઓવરઓલ આપણને એક થોડું ફિયર વાળો માહોલ જોવા મળી રહ્યો છે નિયર ટર્મ. પણ મને લાગે છે કે જ્યાં સુધી આ જે નિયર ટર્મ ફેક્ટર્સ છે ત્યાં સુધી આ બધું એક વોલેટિલિટી પ્લે આઉટ થશે, પણ લોંગર ટર્મમાં જ્યારે આપણને કોઈ એક સારી ક્લેરિટી આવે કે બજેટમાં આપણને કોઈ સારા એવા અનાઉન્સમેન્ટ્સ કે ડેવલપમેન્ટ આવશે તો આપણને પોઝિટિવિટીની આશંકાઓ છે આમાં. તો ઓવરઓલ એક પોઝિટિવિટી આ સિરીઝ માટે પણ ખાસ કરીને એક ધ્યાનમાં આપણને રાખવું જોઈએ. ઘણી મહત્ત્વની આ સિરીઝ રહેશે અને શરૂઆતમાં જ આપણે ઘણી ઇવેન્ટ્સ પણ માર્કેટ માટે જોશું. સ્ટોક